અહીંયા તમે જોઈ શકો છો જે પણ પથરી લોકોને નીકળી છે એ અહીંયા પુરાવા છે અને હજારો ને લાખો પુરાવા અહીંયા પડ્યા છે મંદિરે. તમે જોઈ શકો છો અહીંયા. હેલો તો મિત્રો, સ્વાગત છે ફરી અમારા નવા વિડીયો સાથે. અને આજે આપણે નારસુંગા વીર મહારાજનું મંદિર જે ડીસામાં પ્રખ્યાત છે, ડીસા તાલુકામાં જે પથરીના નામથી પ્રખ્યાત ખૂબ છે એ મંદિર અહીંયા પાછળ છે. તો અમે આવી ગયા છીએ અમારા ભાઈને માનતા પૂરી કરવાની હતી એ માટે. તો અત્યારે તમને આપણે દર્શન કરાવી દઈએ વીર મહારાજના. તો જઈએ હવે મંદિરે. અને ભાઈ તમે પણ માનતા હોય તો જય વીર દાદા લખી નાખો. તો મિત્રો તમે જોઈ શકો છો નારસુંગા વીર મહારાજનું મંદિરનો ગેટ કંઈક આવા પ્રકારનો છે અને બહુ મસ્ત મંદિર છે. પછી આપણે અંદરની સાઈડ ગયા એટલે ઘણા બધા શ્રદ્ધાળુ ભાવિ ભક્તો બેઠા હતા વીર મહારાજના અને જે દોરડો બંધાવાયા તે. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે ફોટા વોટા છે, સંતાન સુખ પ્રાપ્ત થયા છે બધા જ ફોટા અહીંયા છે અને ભાવિ ભક્તો અહીંયા બેઠા છે. તો આપણે મંદિરે દર્શન તમને કરાવીએ. તો મિત્રો આ છે હવનકુંડ ને આ સાઈડ જે સેવા કરે છે એ લોકો પથરીનો દોરડો બંધાવવાનું કામકાજ ચાલુ છે. અને ભાઈ તમે જોઈ શકો છો જે પણ લોકો પથરીનો દોરો બંધાવવા આવે છે આ પ્રકાર કોઈ એક રૂપિયો પણ નથી લેતા. અને હજારો લાખો પુરાવા અહીંયા પથરીના પડ્યા છે. ઘણી અસંખ્ય પથરી અહીંયા પડી છે અને નામ સાથે કે જે ગામથી નીકળી હોય તે. તો તમને પણ વીર મહારાજના દર્શન કરાવી દે. અને તમારે કોઈ પણ ફેમિલીમાં કે ગમે ત્યાં પથરીનું દર્દવાળું વ્યક્તિ હોય અને આ વિડીયો જરૂર શેર કરી દેજો. મિત્રો તમે જોઈ શકો છો આ વીર મહારાજનું મંદિર છે અહીંયા રસોડામાં. અને જે બાપજી અહીંયા બેઠા છે એ સેવક છે, એ તમને દોરો બાંધે તો પથરી નીકળી જાય છે. એવા હજારો ને લાખો પુરાવા છે, હું તમને બતાડું આગળ જઈને. તો ભાઈ મંદિરની પરિક્રમા કરી નાખી અને અહીંયા તમે જોઈ શકો છો જે પણ પથરી લોકોને નીકળી છે એ અહીંયા પુરાવા છે અને હજારો ને લાખો પુરાવા અહીંયા પડ્યા છે મંદિરે. તમે જોઈ શકો છો અહીંયા. તો મિત્રો લોકેશનની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રસાણા ગામમાં અહીંયા છે. તો તમે પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલું છે. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેને પણ પથરીની તકલીફ હોય એને ભાઈ પહોંચાડી દેજો. બાકી જય માતાજી, જય વીર મહારાજ.